હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે ખાસ કરીને અમદાવાદના લોકો માટે છે, કારણ કે તેનું નોકરી સ્થળ રહેશે અમદાવાદમાં। ઓકે, તો આ ભરતી છે 108 ઇમરજન્સી। તમને બધાને ખ્યાલ જ હશે કે 108 શું છે। તો 108ની અંદર ઘણા બધા કે વિભાગ આવે છે, જેમ કે ડ્રાઈવર, ડૉક્ટર માટે, નર્સિંગ માટે, કે પછી કોલ કરે છે જેને કોલ લેટર કહેવાય એમના માટે। તો અલગ અલગ હોય છે શું કહેવાય બધા। તો આ વિડીયોની અંદર આપણે લેવાના છીએ કોલ લેટરની અંદર એક ભરતી છે તેની વાત કરવાના છીએ। તો આવી જ વિવિધ ભરતી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં લાવીએ છીએ। તો આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। તો હવે આપણે કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આપણો વિડીયો। તો હવે સૌથી પહેલાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ તમારી જે છે કોલ લેટર એક્ઝિક્યુટિવ। ઓકે, એટલે કે કોલ જે લોકોને કરે છે કે આમ ઉપાડે છે, ઇમરજન્સી હોય, કોલના જવાબ આપે, કોલ સેન્ટર જેવું ટૂંકમાં। ઓકે, તો તમારે આના માટે લાયકાત રહેશે ગ્રેજ્યુએશન। ઓકે, અને ભરતી કેવી રીતે છે તો તમારું ઇન્ટરવ્યૂ છે, આમાં કોઈ પણ ક્વોલિફિકેશન નથી, માત્ર ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે। ઓકે, શું કહેવાય, કોઈ લેખિત પરીક્ષા નથી કે કોઈ બોર્ડ નથી, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। તો ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે તો કે 26 અને 27 સપ્ટેમ્બર 2024। ઓકે, અત્યારે 26 આજે કઈ છે 25 તારીખ ચાલુ છે, કાલે અને પરમ દિવસે। ઓકે, તો 2 દિવસ છે તમારી જોડે, અને સમય રહેશે 10 થી 2 ઓકે, તો સ્થળ તમારું કયું રહેશે તો કે ઈમાયા ગ્રીન હેલ્થ સર્વિસ, નરોડા, કાથવાડા રોડ, નવા નરોડા, અમદાવાદ। ઓકે, આ સરનામું છે, ત્યાં તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે। ઓકે, તો હવે આગળ વાત કરીએ કે જે તેમને ઓફિશિયલ નોટિફિકેશન આપી છે જે શું કહેવાય વોક ઇન ઇન્ટરવ્યૂ માટે, તો તેની તો દેખાય છે તમને તેમ સ્ક્રીન ઉપર કે 108નો જે સિમ્બોલ છે એમાં વોક ઇન ઇન્ટરવ્યૂ છે, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવનું ભરતી છે। તેમાં ક્વોલિફિકેશન પર લખેલી છે કે ગ્રેજ્યુએશન ઇન એની સ્ટ્રીમ। ઓકે, બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું, ફ્રેશર કે એક્સપિરિયન્સ બધા જ ચાલશે, અને રેડી ટુ વર્ક ઇન શિફ્ટ। ઓકે, શિફ્ટ વાઇઝ તમારે નોકરી કરવાની રહેશે। તો તેમાં ઇન્ટરવ્યૂ ડેટ છે તમારી 26 અને 27 સપ્ટેમ્બર। ઇન્ટરવ્યૂ ટાઈમ છે 10 થી 2, જેમાં આપણે વાત કરીએ એમ, અને એડ્રેસ પણ આપણે વાત કરીએ તેમ જ છે। તો વધુ તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો જેને આપ્યું છે કે rana@email, જે તમારે HR છે તેમનો નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, ત્યાંથી તમે ફોન કરીને વાત કરી શકો છો।